જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાનું પંખીના માળા જેવું નાનકડું એવું રૂડું ગામ એટલે કાણેક, અને કાણેકમાં એમ કહેવાય કે ખાંડાની ધાર એવી અમારી કનકાઈ રાંકા થઈ રખડતા અમારે એક મુઠ્ઠી જાહેર તણા નતા જોગ। આ તો માં કનકેશ્વરી તારી મેરથી આજ અમે ભોગવીએ સપન ભોગ। એવું પંખીના માળા જેવું રૂડું ગામ એટલે કાણેક, અને કાણેકમાં માં થકી બધા ઉજળા છે, કારણ કે ત્રુઠે દીએ દીકરા અને રૂઠે લીએ રાજ। એ માનો મહિમા તો અપાર છે। जय माताजी, जय मां कनकेश्वरी। हूँ साहित्यकार जयसिंह मोरी। हूँ आ गामनो ज રહેવાસી છું અને મોરી જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાનું પંખીના માળા જેવું નાનકડું એવું રૂડું ગામ એટલે કાણેક, અને કાણેકમાં એમ કહેવાય કે ખાંડાની ધાર એવી અમારી કનકાઈ રાંકા થઈ રખડતા અમારે એક મુઠ્ઠી જાહેર તણા નતા જોગ। આ તો માં કનકેશ્વરી તારી મેરથી આજ અમે ભોગવીએ સપન ભોગ। એવું પંખીના માળા જેવું રૂડું ગામ એટલે કાણેક, અને કાણેકમાં માં થકી બધા ઉજળા છે, કારણ કે ત્રુઠે દીએ દીકરા અને રૂઠે લીએ રાજ। એ માનો મહિમા તો અપાર છે। પણ આ માની આપણે વાત કરીએ તો આ કાણેક ગામમાં ક્યાં ક્યાંથી એમ કહેવાય કે અમુક બીજા જિલ્લાના લોકો પણ આ માને ઉપર એટલી શ્રદ્ધા છે અને માના દર્શને આવે છે, અને આ માની ઉજવણી મનાય છે। ઉજવણી મનાવવા માટે બહારના લોકો પણ ઘણા માની ઉજવણી માને છે, અને માની ઉજવણીમાં ભાત, ગોળ અને ઘી આ ત્રણ વસ્તુ જ રાખવામાં આવે। પણ માનો ભાત એટલો સ્વાદિષ્ટ હોય, હું તો એમ કહું કે વર્લ્ડમાં આવો ભાત કોઈનો સ્વાદિષ્ટ નહીં હોય એવો અમારે ઉજવણીમાં ભાત બનાવવામાં આવે। અને આ ગામના શ્રદ્ધાળુ લોકોની વાત કરીએ તો માના ચરણની રજ લીધા સિવાય કોઈ પણ કદાચ એન્ડોવિયર હોય, ફોર્ચ્યુનર, કદાચ ગમે એવી ગાડી હોય કે એટલાસની નાનકડી એવી સાયકલ હોય, પણ માનું તિલક થાય ને પછી જ પોતાને ઘેર જાય એવો માનો। મારે મા માટે થઈને, મા કનકેશ્વરી માટે થઈને આ ગામની એટલી શ્રદ્ધા છે મા ઉપર, અને મા માટે થઈને કેવું હોય તો અમારી માં કેવી છે તો કે જીણ પેટ ઉદારી દિવ્ય કાયન જોગ માયા જન્મતી દંપતિ સકળ પરિસ્થાપતી તે પગ જગત સૌ નમતી હતી। ખમકાર કરતી ખોડલી નાને પથ્થર ગુણ દાતારિયા અનમોલ આયમ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા મારી દિવસ ક્યાં જાતા રહ્યા। તો ધક માઈ ધડડ હોત હડડ ગડડ ના દે ગડગડી કમક કડડ થોમ છડડ જોખતી સિંધે ચડી ફરકે તો ફડડ ને જા હડડ હડડ નારદ હડહડી સોનલ સુમાંડા વ્યોમ વાંડન ખપ્પર ટાડા ખડહડે જ્યોતે પ્રલંબા ને જુગદંબા આદ્ય અંબા ઈશ્વરી બદનાંચ બંબા ચંદ્ર બંબા તેજ અંબા તું સમી તો હોથે હથા કમ બીજ જાકમ બજે હિડા કમ બમણી જગમાત પરચો દીડ જાહર રાસ આવડ રમણી મારી હર રાસ આવડ રમણી। અને મારી માં કનકાઈને તો મારી એવડી પ્રાર્થના છે કે માં આ ગામનો જે તું વર્ષોથી આ ટીમડોજી તું એમ કહેવાય કે તું અમારા ભેડી ઊભી છે માં, તે જે હરિયાળો રાખ્યો છે આવું ને આવું કાયમી માટે માં તું રાખ।
અને અમારી માથે તારા રખોપા કાયમીને માટે રહે. જય માતાજી, જય ગણેશ. આ મા કનકાઈનું મંદિર આપણે સોમનાથથી દ્વારકા રોડ ઉપર વચ્ચે નાનકડું એવું રૂડું મંદિર આવે તો તમે અચૂકથી આના દર્શનનો લાવો લો અને માં તમારી હરેક મનોકામના પૂરી કરે. અને માનું એકવાર તમે લાવો લીધા જેવો છે. એકવાર અમારા ગામમાં તમે આવી અને માના દર્શનનું. હું કનકાઈમાના પૂજારી ધર્મેશ બાપુ ઠાકોરદાસ ગોંડલિયા કાણેક. આપણે કનકાઈમાનું મંદિર આવેલ છે આપણે ગડુ ચોરવાની વચમાં, જિલ્લો જુનાગઢ, તાલુકો માળી આટીના. આપણે કનકાઈમાનો ઇતિહાસ એવો છે કે માના ઇતિહાસ 27 વર્ષ થયા માતાજીના પ્રાગટ્યાના ને 27 વર્ષ થયા માતાજીના પ્રાગટ્યાના. ત્યાં ભુદરજી બાપા છે, હનુમાનજી બાપા છે, શંકર ભગવાન છે, હુરાપુરા છે. પછી આપણે દર ચૈત્ર મહિનાની પૂનમની ઉજવણી થાય છે, ગામ સમસ્ત ભાઈઓની મોટી ઉજવણી થાય ને માનું પ્રાગટ્ય અને આપણે પુરાની વાવ છે અહીંયા પગથિયાવાળી. એમાં કોઈ પણ દીકરી પરણીને આવે બહારથી, જેના દીકરો સંતાન થયો હોય એને પાણીનું બેડું ભરવાનું વાવમાંથી. એ બેડું ભરીને પછી અહીં બેડું નમાવાનું નીચે ન નમાવે તો માતાજી પરચો આપે છે. એક આપણે કુંભાર જ્ઞાતિના બેન હતા, એને પરચો આપ્યો હતો કે એની સાસુ કહે તું બેડું ભરી લે પાણીનું. તો એને બેડું ભર્યું પછી કે માતાજીની સામે તો નમાવી દે બેડું. તો માતાજીની સામે એને બેડું ન નમાવ્યું એટલે મોઢું હતું ને આમ ફરી ગયું આખું. પછી માતાજી પાસે માફી માંગી એને કે માં મને માફ કરી દે, હું હવે તમે ભૂલ સ્વીકારું છું. પછી પાછું મોઢું હતું ને એવું માતાજીને થઈ ગયું. પછી આપણે વર્ષો પહેલાં મરકીનો રોગ આવ્યો હતો, જે અત્યારે કોરોના રોગ છે ને એ મરકીનો રોગ આવ્યો હતો. એ માતાજી એકને બારીને આવે ને કે 2-3 બેઠા હોય. પછી માતાજી એક ડોશીમાને સપનામાં ગયા કે તમે ગામની બાર વયા જાઓ તો મરકીને મારીને કાઢું, પછી તમે થોડાક દિવસ પછી પાછા ગામમાં આવજો. પછી આમાં કનકેશ્વરીમાં એ મરકીને મારીને કાઢી છે. કાઢીને પછી ગામના જાપેથી બધાને બોલાવ્યા પાછા. પછી આપણે માતાજીનું પ્રાગટ્ય ઉજવીએ છીએ ફાગણ સુદ 7 માર્ચ મહિનો. આજ કેલા છે આપણે 3/9/2022 ભવ્ય આયોજન હોય. માતાજી નવચંડી યજ્ઞ હોય, બાવનગીરી ધજા હોય, રામાપીનો 12 પાઠ હોય, રાંદેરબાના લોટા હોય, એવું મોટું આયોજન કરીએ છીએ. ને વારંવાર ઉજવણી અહીંયા થતી હોય, ચોખા ગોળ ભાત, પછી હવન થતો હોય વારંવાર. 18 જ્ઞાતિના કુળદેવી છે, બ્રાહ્મણ, કાણકિયા, હરિજન, કુંભાર, વાણિયા, બ્રાહ્મણ, પછી કાળિયા, રતૂત, પછી ખારવા ભાઈઓ, એ બધાના કુળદેવી કનકાઈ માતાજી છે. ભુદરજી બાપા છે માતાજીના ભાઈ મેન. માતાજી કુંવારા છે ને ભુદરજી બાપા કુંવારા છે, બરાબર. માતાજીએ લગ્ન ન કર્યા એટલે ભુદરજી બાપા એમ કીધું કે મારે નથી કરવા. એ કે તમે જ્યાં બેહો ને ત્યાં હું બેસી કે. તો અહીં આપણે માતાજી કાણેક ગામમાં આપણે માતાજી આગળ છે, માતાજી ભુદરજી બાપા આગળ છે, માતાજીની સામે છે. જ્યાં ગીર કનકાઈ છે ત્યાં માતાજી આગળ છે, ભુદરજી બાપા પાછળ છે. એટલે બેનભાઈ 2 કુંવારા છે. હું કનકાઈમાં તરફથી આમંત્રણ આપું શ્રદ્ધાળુને કે એક વખત જરૂર દર્શન કરવા આવો માતાજીના. તમે ધન્ય બની જાઓ, તમે ભાગ્યશાળી બની જાશો. ને કોઈ પણ માનતા કરો, દીકરા માતાજીએ દીકરા દીધા ઘણા માતા બેનુંને, એ માતાજી દીકરા હોતે દે માતાજી. એ આપણે 3 મહિનાની 9 તારીખે પાઠ ઉત્સવ છે માતાજીનો. તો ધર્મપ્રેમીને પધાર ખાસ વિનંતી. નવચંડી યજ્ઞ હોય, રામાપીનો 12 પાઠ હોય ને રાંદેરબાના લોટા હોય. તો દર્શક મિત્રો, આજે આપણે જે જુનાગઢ જિલ્લાનું ચોરવાડ ગામ છે, ચોરવાડ ગામથી ફક્ત 1 કિલોમીટરના અંતરે, એટલે કે જે સોમનાથ અને જે જુનાગઢથી દ્વારકાનો જે હાઈવે છે, એ હાઈવેની વચ્ચે જ એક ચોરવાડની બરાબર બાજુમાં જ કાણેક નામનું એક ગામ આવેલું છે કે જ્યાં એક 2700 વર્ષ જૂનું જે સ્વયંભૂ પ્રગટ થયેલા જે કનકાઈ માતાજી છે, જે કનકાઈ માતાજી ઉપર લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે એવું અતિ પ્રાચીન મંદિર. અને એમના પટાંગણમાં આપણે બેઠા છીએ. આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ જે ગર્ભગૃહની અંદર જે માં કનકાઈ બિરાજે છે, એમનો મહિમા અને એમના પરચાઓ ખૂબ જ મોટા છે. તો હું અમારી ચેનલ વતી પણ આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું કે આપ જ્યારે પણ જુનાગઢ જિલ્લામાં આવો, ગિરનારી મહારાજના દર્શન કરવા આવો અથવા દેવાદિદેવ સોમનાથ મહાદેવના દર્શને આવો, ત્યારે ચોરવાડ ગામે અચૂક આવજો અને માં કનકાઈના દર્શન કરીને અવશ્ય પાવન થજો. હું વનરાજભાઈ પોલાભાઈ જણકાટ, ગામ કાણેક. અમારું જ્યાં ગામ છે ચોરવાડની નજીકમાં 1 કિલોમીટર અંતરે આવેલું છે કાણેક ગામ. આ દ્વારકા અને પોરબંદર હાઈવે વચ્ચે અમારું ગામ આવેલું છે. અમારા મંદિરનો એવો મહિમા છે કે અમારે સામાન્ય કામ કરવું હોય તો પહેલાં માતાજીની અમે મંજૂરી લઈએ છીએ.
કનકાઈ માતાજીના મંદિરની પૂજા અમારી 4 પેઢીથી કરતા આવીએ છીએ. પ્રથમ મારા દાદા હતા. બાદમાં એ દાદા ગયા પછી મારા કાકાએ આ બધી મંદિરનું, અને એના પછી મારો ભાઈ, કાકાનો દીકરો, કઝિન બ્રધર, અને એ પછી એના ભાઈ, એનો નાનો દીકરો. આ માતાજીમાં તમારા મનની અંદર શ્રદ્ધા હોય, તમારી કોઈ પણ જાતની મુશ્કેલી હોય અને તમે શ્રદ્ધાથી માતાજીનું ફક્ત નામ લઈ લો, તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય. આ મારો જાત અનુભવ છે. હું સમજવા શીખવો 10 વર્ષનો હતો, આજે મારી ઉંમર 62 વર્ષની થઈ. હું મારા વ્યક્તિગત અનુભવની વાત કરું છું. આ માતાજી શ્રી કનકાઈ માતાજીના નામ ઉપરથી અમારા ગામનું નામ પડ્યું કાણેક. કાણેકમાં જેટલા પરિવાર રહે છે, જેમ ખેતી કરે છે, નોકરી કરે છે, બધા આર્થિક રીતે, માનસિક રીતે બધા શાંતિ અનુભવે છે. અને જેવી તમારી શ્રદ્ધા હોય એવું તમને તાત્કાલિક અસરથી તમને એનું ફળ જોવા મળે, અચૂક મળે. જય માતા. મારું નામ અજયસિંહ જણકાત, કાણેક ગામનો રહેવાસી. આપણે અત્યારે મળ્યા છે કાણેક, જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના કાણેક ગામની અંદર, જ્યાં કનકેશ્વરી માતાનું મંદિર આવેલું છે, જે અતિ પ્રાચીન તરીકે ઓળખાય છે. બીજું કહેવાનું છે કે 12 જ્યોતિર્લિંગમાંનું જે મેઇન જ્યોતિર્લિંગ સોમનાથ આવેલું છે, તો સોમનાથથી લઈને કૃષ્ણની દ્વારિકા જ્યાં સુધીનો દર્શનાર્થીઓ જે બહારથી આવે છે, તો એ જ રસ્તાની અંદર ગળુથી 4 કિલોમીટરની અંદર રસ્તા ઉપર, હાઈવે ઉપર જ આવતું કનકેશ્વરી માતાનું મંદિર આવેલું છે. અને ગામની બીજી વાત કરવામાં આવે તો ગામની અંદર પરિવારોની અંદર જે વસવાટ કરે છે એ લોકોના કુળદેવો ગામની અંદર આવેલા છે. આ ગામની અંદર 5 થી 6 મંદિરો સ્થાપિત થયેલા છે. અને જે આ મંદિરની અંદર કનકેશ્વરી માતાનું મંદિર છે, જે સ્વયંભૂ પ્રગટ થયેલું માતાજીનું મંદિર છે. અને બીજી વાત કરાય કે આ 5G જમાનાની અંદર બાળકોને જ્યારે બારોબારનું નોલેજ, ભણતરનું નોલેજ આપવામાં આવે છે, ત્યારે પરિવાર તરફથી કોઈ પ્રાચીન અથવા ભક્તિભાવનું જ્ઞાન આપવામાં નથી આવતું. પરંતુ કાણેક, આ વિસ્તારની અંદર કાણેક ગામ એવું છે જે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી આ કનકેશ્વરી માતાની અંદર, ગામની અંદર જે મેળો ભરાય છે, રામનવમીનો મેળો ભરાય છે એની અંદર, અને કનકેશ્વરી માતાની જ્યારે ઉજવણીઓ થાય છે ત્યારે એની અંદર ભાવભીન થઈ અને માતાજીના દર્શન થાય અને માતાજીના ભાવ માટે લોકો, નાના બાળકોથી લઈ અને વૃદ્ધો, બધા સમગ્ર ગામ એક થઈ અને નેક થઈ અને રહે છે. અને કાણેક ગામ ની પ્રાથમિક વાત કરું તો આર્થિક રીતે એક એવું માનવામાં આવે છે કે નાનો માણસ કે મોટો માણસ બધાય સ્વયં એકતાથી રહે છે. અત્યારે બીજું એમ કહેવામાં આવે છે કે 5G જમાનાની અંદર નાનો બાળક અને વિદ્યાર્થીઓ, મોટા વડીલો ગણો યુટ્યુબનો ઉપયોગ કરતા જોવા મળે છે. તો એની અંદર આ જીતેન્દ્ર રાનેરા બ્લોગ્સ એક ચેનલ જે યુટ્યુબ છે, એનું મેઇન ઉદ્દેશ્ય છે કે ધાર્મિક સ્થળોને ઉજાગર કરવા. તો આ ધાર્મિક સ્થળો તમે ચેનલની મુલાકાત લો, એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેનાથી તમારા બાળકોથી અંદર પ્રાચીન અને ભક્તિભાવનું જનરલ નોલેજ મળી શકે. આપણે કનકાઈ માતાજીની પેલા આ ગામમાં, આ ભાઈબંધની અંદર મીઠું પાણી રહેતું, આખા ગામનું બધા પાણી અહીં ભરતો આવતા, આજુબાજુ ગામના બધા. અત્યારે આ પુરાની વાય છે એટલે અત્યારે જો ખારું પાણી અંદર ગાત્રાઈમાં છે, મેરડી માતાજી છે, જરદેવકીમાં છે, ના વાય પુરાની છે. આ છે ને દીકરી, બેનો દીકરી બહારથી આવે ને ત્યાં પાણી વાય વારે છે માતાજીની. પછી આમાંથી બેડું ભરે છે માતાજીનું. બેડું ભરી ને ઉપર આવે છે, પછી ત્યાં ચાંદલા કરે, બધાને હાથિયા કરે, ઘોડીઓ દોરે છે. આ પુરાનો ઇતિહાસ છે, વાય ઇતિહાસ છે માતાજી. હવે પછીના એપિસોડમાં પણ આવી જ કોઈ ધાર્મિક ઐતિહાસિક જગ્યાની મુલાકાત લઈ એમના ભવ્ય ઇતિહાસ વિશે આપને અવગત કરાવશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કનકેશ્વરીમાં.